મમ્મીનો બર્થડે છે તો આજે અમે જઈએ છીએ એની માટે ગિફ્ટ લેવા અને એક સરપ્રાઈઝ બી છે. એને બી નથી ખબર કે શું છે સરપ્રાઈઝમાં. અમારી સાથે માસા બી આવે છે. જય શ્રી કૃષ્ણ મારી વાલી યુટ્યુબ ફેમિલી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે મમ્મીનો બર્થડે છે. બધા કમેન્ટમાં હેપી બર્થડે લખી દેજો. કામી મમ્મીનો બર્થડે છે અને આજે એક સરપ્રાઈઝ આપવાની છે મમ્મીને. હા, છોકરાઓએ રાત્રે તો આપી તે રાત્રે 12:05 થઈ એટલે દરવાજો ખખડાયો. મને એમ કે મમ્મીને એમ કે બી ગઈ હશે. મને એવું લાગ્યું અમે બે જણા. એને મને પૂછ્યું કે જાગે છો? ત્યાં તમે દરવાજો ખખડાયો. ત્યાં હેપી બર્થડે અમે ભૂલી ગયા કે શું થયું. તો મમ્મી પપ્પાને એવું થઈ ગયું કે જાનવીને સપનું આવ્યું છે ને તો બી ગઈ છે. બે જણા આવ્યા એટલે મમ્મી કરતા આવ્યા નથી. પણ એને સરપ્રાઈઝ હેપી બર્થડે આપ્યું. હજી એક સરપ્રાઈઝ તમને આગળ વ્લોગમાં જોવા મળશે. મસ્ત એવું સરપ્રાઈઝ છે તો એ તમે જોશો. આફ્ટરનૂનમાં સરપ્રાઈઝ આપવાનો છે, ઇવનિંગમાં મમ્મીને. એટલે ઇવનિંગ આવશે એટલે તમને વ્લોગમાં બતાવશે. હમણાં અમે નાઈ ધોઈ પૂજા કરીએ, માતાજીનું સ્વરૂપ બદલીએ, પછી આપણે મળીએ. અત્યારે રેડી થઈ જાય બધા, નાઈ ધોઈ ફ્રેશ થઈ જાય. ચાલો, જય શ્રી કૃષ્ણ. માતાજી કાત્યાયની નો શણગાર થઈ ગયો છે. માતા કાત્યાયની નો સ્વરૂપ છે. શણગાર માતાજી નો થઈ ગયો છે. હવે વેણી ગજરો ને એવું નાખીએ છીએ. એક ગજરો નાખી દીધો છે. એ તમને બીજો માતાજીને કહેવાય જોઈએ. કપડા બધા માતાજીના જાનવીએ બનાવ્યા છે. સરસ. જાનવી કે મમ્મીને બહુ શોખ છે કપડાનો બધો, તો માતાજીને નવા બધા દિવસના હું સીવી દઉં. એટલે બધા દિવસના જાનવીએ કપડા સીવી દીધા છે માતાજીને. જે આવે ને મોટી નવરાત્રી આવે ને એના સીવાના છે. કામ આ સરસ લાગશે. કામ મસ્ત લાગે. પહેરો છે એ બધા સારા પહેરો બરોબર છે. એટલે નવરાત્રીના બધા ટ્રેડિશનલ કપડા બધા સીવવાની છે જાનવી માતાજીના. અત્યારે બધા ટીકી વાળા ને એવા છે, એટલે બધા વર્ક વાળા છે, ભરત વાળા, દેશી ભરત. આજે અમારા ઘરે નવરાત્રીની ગોળણી છે માતાજીની, એટલે જાનવી રસોઈ બનાવે છે, હું એને હેલ્પ કરું છું. રીંગણા બટેટાનું શાક છે, રસ છે અને પૂરી બનાવવાની છે. કામ અમે મરચું નાખો. હા, હળદર નથી ને ઓછી? હળદર થોડીક નાખ થઈ રહેશે. આમ તો કેરી નથી આવી તો રસ કેવી રીતે આવી ગયો? કેરી નથી આવી પણ રસ તો અમારા ઘરે આવી જ છે. ફ્રોઝન કરેલી હોય. આખું વરસ ચાલે. ઓલો મસાલો નાખજે. આખું વરસ ચાલે એટલો રસ અમારા ઘરે હોય જ. તે ગમે એટલી વાર જમાડીએ. મિત્ર બધું સુધારે છે. રસ દેખાઈ ગયો. મિત્ર બધું સુધારે છે. માતાજી ગોળીઓની રાહ જોવે છે. આજનું સ્વરૂપ તમે જોયું હતું ને? માતાજીનું સ્વરૂપ દેખાણું હતું ને? કાત્યાયની. આજે કાત્યાયની નું સ્વરૂપ છે માતાજીનું. દાદા બેઠા બેઠા સુતા છે. જોયું દાદા એ સામું. બા સિરિયલ જોવે છે. 12 કે ગયા લાગે. મીતુ તરબૂચ સુધારે છે. સુધારે ગયું. શાક બની જાય છે હમણાં. પછી પૂરીનો લોટ બાંધી દેશે. રસ તૈયાર થઈ ગયો છે. બસ ખાલી પૂરી જ બાકી છે. મસ્ત શાક થઈ ગયું છે તૈયાર. એટલે હમણાં સીટી બાકી છે મારવાની. ખાલી વઘાર થઈ ગયો છે. ચાલો તો પછી આપણે મળીએ હમણાં. તો ફાઇનલી તરબૂચ સુધારાઈ ગયું છે અને હું જાઉં છું દાન પૂન કરવા માટે બહાર. મમ્મીને
ચાંદની બે લાગી ગયા છે પાછા કામમાં. હા, તું તરબૂચ જોઈ લે. અને છાને મૂકી દીધું છે કુકર ઇન્ડક્શન પર. એક ઇન્ડક્શન ઉપર છે, એક અહીંયા છે. 2 કુકર ભરીને શાક બનાવ્યા. સરસ. કેમ છે? મસ્ત ને, ટેસ્ટી ને એકદમ. એક નંબર. બહુ સારું. ઓહો, સુધાર્યું કોણે? તો પછી ગળ્યું જોઈ ને. હે? સુધારો એમાં કઈ ખાંડ ન હોય જે ટોપડુંથી જલે. સુધારો કોણે? પ્રેમ, મારા હાથનો પ્રેમ. તો પછી એવું. તો આજે અમારા ઘરે આવવાના છે ગોરણી જમવા માટે, અને એની માટે બધા પ્રિપરેશન્સ ચાલે છે. અને બહાર આવી ગયા છે ભાઈ ગોળો વેચવા માટે. જો ગોળો, ડીશ ગોળો વેચવા આવી ગયા છે. અને બા જોવે છે ટીવી ની સાથે ફોન, અને ફોન ની સાથે રમત. કાબા શું કરતા હતા? સરસ. હેલો ફ્રેન્ડ્સ, તો અમે જઈએ છીએ મમ્મી માટે એક ગિફ્ટ લેવા માટે. મમ્મીનો બર્થડે છે, તો આજે અમે જઈએ છીએ એની માટે ગિફ્ટ લેવા. અને એક સરપ્રાઈઝ બી છે, એને બી નથી ખબર કે શું છે સરપ્રાઈઝમાં. અમારી સાથે માસા બી આવે છે. આ છે મારા માસા. માસા આવ્યા છે યુએસએ થી સ્પેશિયલી મારા મેરેજ કરવા માટે. કા માસા? અને હવે વોર સિચ્યુએશન છે એટલે માસા ફસાઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ડિલિવરી લેવા માટે અમારી સરપ્રાઈઝની. અને બસ થોડીક જ સેકન્ડ્સમાં રિલીવ થશે કે શું છે અમારી મમ્મી માટેની સરપ્રાઈઝ. અત્યારે તો નાની એવી જ છે, પછી પ્લાન છે કે હવે નેક્સ્ટ બર્થડેમાં થોડીક મોટી એવી સરપ્રાઈઝ આપીએ. રાજા. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી રિવીલ થાય છે મારું ગિફ્ટ જે છે મમ્મી માટે. અને આપશું હવે સરપ્રાઈઝ મમ્મીને. તો મમ્મીની ગિફ્ટ થઈ ગઈ છે રિવીલ મમ્મીને. મમ્મી, કેવી લાગી ગિફ્ટ? સરસ. મજા આવી? કલર સરસ છે ને? મસ્ત કલર છે. ના, આપણે તો બુલેટ જ ચલાવવાની જ ને. તો જાન અત્યારે નવી એક્ટિવાની ડિલિવરી લઈ લીધી છે અમે, અને ચલાવે છે એક્ટિવા. અમે મમ્મીને જેમ તમને યાદ છે કે પ્રેઝન્ટ આપ્યું હતું, તો અત્યારે જઈએ છીએ ઘરે એક્ટિવા લઈને. ફ્રેન્ડ્સ, ફાઇનલી આવી ગઈ છે એક્ટિવા ઘરમાં, અને પૂજા ને એવું બધું થઈ ગયું છે એક્ટિવાનું. અને હવે અમે જઈએ છીએ અંદર જ્યુસ પીવા માટે. તો ચાંદનીએ સ્વસ્તિક કર્યું અને હાર ને એવું બધું ચડાવી દીધું છે ચાંદને. સો પૂજા થઈ ગઈ છે એક્ટિવાની. ઓકે. તો ચાંદ બનાવે છે પૂરી, અને પૂરીનો લોટ કેવો બનાવવો એ બાને પૂછવું પડે છે. કાજા? હા, તો પૂછવું પડે ને, કે વર્ષોથી રસોઈ ન સંભાળતી. ના નહીં, ઈ શું? ઢીલો થઈ જાય. અચ્છા.
બાંધીને વેલા મૂકી દે ને, હા અમુકના હાથે બહુ ઓલો થાય. ઠીક, લૂઝ પડી જાય. હા, અચ્છા, એવું થાય તારે? ના, ન થાય તો સારું કહેવાય. હું રોજ વેલા જ બાંધી મૂકી દઉં 10 વાગ્યા. બરોબર. હું 12:30 લોટ બાંધું એમ 10 વાગ્યાનો બાંધીને મૂકી દઉં ને તો 12:30 રોટલી કરું. અચ્છા, તો ઢીલો ન થઈ જાય. સરસ. એવું કહેતી હતી. વાહ. આજે કેટલી ગોળણી આવવાની જમવા? 9 દુર્ગા. સરસ સરસ. તો તમે વસ્તુ લઈ આવ્યો બધી આપવા માટે? વાહ, ખૂબ સરસ. તો ગોળણીમાં હેલ્પ કરવા માટે ફૈબા બી આવી ગયા છે. કા ફૈબા? હા હો. ચૈત્ર મહિનાની ગોળણી છે તો ફૈબા કે હું બી જાઉં ને હેલ્પ કરવા. અને આજે મમ્મીનો બર્થડે છે એટલે એમાંય તો ફૈબા વિશેષ આપવા આવ્યા. ચાનું એ બાંધી દીધો છે લોટ. તો ચાનું એ ફ્રાઈમ્સ બધા તળી નાખ્યા છે અને હવે પૂરી તળાય છે કાજા. અને શિફ્ટ ચેન્જ થઈ છે. અત્યાર સુધી મમ્મી વણતા હતા, હવે એના ફૈબા વણવા માંડ્યા છે પૂરી. અને મમ્મી કાઢે છે મોટો તવલો. કેમ મમ્મી મોટો તવલો કાઢવાનો છે આજે? આમાં 2-3 પૂરી તળાય છે ને તો મેં કીધું મોટું તવલું કાઢું તો થોડીક ઝાઝી તળાય. એક 2 જ તળાય છે. એક બે તો પછી હું થઈ ગયો છું રેડી અને જમવા રેડી થાય છે. હજી રેડી એટલા માટે થઈએ છીએ કે અમે હવે ગોળણીને ઇન્વાઇટ કરવાના છીએ. હમણાં થોડીક વારમાં ગોળણી આવશે જમવા માટે. બસ 10-15 મિનિટની જ વાર છે હવે, એટલે ગોળણી બધી આવી જશે જમવા. અને એમનું પૂજન કરીને પછી જમાડશું એમને. જમાડીને પછી ગિફ્ટ્સ આપીને પછી એમને ઘરે પાછા ઉતારી આવશું, મીન્સ ડ્રોપ કરી દેશું એમના ઘરે. અને તમને સરપ્રાઈઝની તો ખબર પડી જ ગઈ હશે કે મમ્મીનું સરપ્રાઈઝ શું હતું. તમે જોયું જ હશે વ્લોગમાં. તો ફરી એકવાર રિક્વેસ્ટ છે કે બધા કમેન્ટ કરો કે હેપી બર્થડે. મમ્મીને વિશ કરવા માટે હેપી બર્થડે કમેન્ટ કરો. હા, અને એક નાની એવી રિક્વેસ્ટ બીજી બી છે કે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને, અમારા વિડીયોઝને લાઈક કરો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો. તો હવે અમે થઈ જઈએ રેડી. મોસ્ટલી તો રેડી થઈ ગયા છીએ, બસ નાનું એવું થોડું ઘણું લીપાપોતી બાકી છે જાનુનું. હા, એ થઈ જાય એટલે હવે પછી જશું નીચે. માતાજીનું સ્વાગત છે અત્યારે. માતાજી, અરે વાહ માતાજી, પધારો પધારો પધારો. અરે વાહ, પધારો માતાજી. માર્કંડેય ઉવાચ યદ્વિયં પરમં લોકે સર્વરક્ષાકરં નૃણાં ધન્ય કસ્યચિદાખ્યાતં તન્મે બ્રૂહિ પિતામહઃ. प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति कुष्माण्डेति चतुर्थकं पञ्चमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रीति महागौरीति चाष्टमं नवमं सिद्धिदात्री च नवदुर्गाः प्रकीर्तिता उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना अग्निना दह्यमानस्तु शत्रुमध्ये गतो रणे विषमे दुर्गमे चैव भयार्ताः शरणं गताः न तेषां जायते किञ्चित्
दशुभं रणसङ्कटे नापदं तस्य पश्यामि शोकदुःखभयं नहि यैस्तु भक्त्या स्मृतानूनं तेषां वृत्तिः प्रजायते ये त्वां स्मरन्ति देवेशि रक्षसे तान् संशयः संस्था तु चामुण्डा वाराही महिषासना ऐन्द्री गजसमारूढा वैष्णवी गरुडासना माहेश्वरी वृषारूढा कौमारी शिखिवाहना लक्ष्मीः पद्मासना देवी पद्महस्ता हरिप्रिया श्वेतरूपधरा देवी ईश्वरी वृषुवाहना ब्राह्मी हंस समारूढा सर्वाभरणभूषिता इत्येता मातरः सर्वाः सर्वयोगसमन्विताः नानाभरणशोभाढ्या नानारत्नोपशोभिताः दृश्यन्ते रथमारूढा देव्यः क्रोधसमाकुला शङ्खं चक्रं गदां शक्तिं हलं च मुसलायुधम् खेटकं तोमरं चैव परशुं पाशमेव च कुन्तायुधं त्रिशूलं च शारङ्गायुधमुत्तमम् दैत्यानां देहनाशाय भक्तानां भयाय च धारयन्त्यायुधानित्थं देवानां च हिताय वै नमस्तेऽस्तु महारौद्रे महाघोरपराक्रमे महाबले महोत्साहे महाभयविनाशिनी त्राहि मां देवि दुष्प्रेक्षे शत्रूणां भयवर्धिनी प्राच्यां रक्षतु मामैन्द्रि आग्नेयामग्निदेवता दक्षिणेव तु वाराहि नैऋत्यां खड्गधारिणी प्रतीच्यां वारुणी रक्षेत् वायव्यां मृगवाहिनी विद्यां पातु कौमारी ऐशान्यां शूलधारिणी ऊर्ध्वं ब्रह्माणि मे रक्षे दधस्ताद्वैष्णवी तथा एवं दश दिशो रक्षे चामुण्डा शवाहना जया मे चाग्रतः पातु विजया पातु पृष्ठतः अजिता वाम पार्श्वे तु दक्षिणे चापराजिता शिखामुद्योतिनी ભાઈ શું કરો છો તમે? અમે જો રસ ગાળીએ છીએ. મારો દીકરો છે ને ગાળ્યા વગરનો રસ ન ખાય એટલા માટે મારે એને ગળી દેવું પડે. એ દીકરો કોણ? મીતભાઈ અમારા મિત્રભાઈ છે ને રસ ગાળ્યા વગર નથી પીતો એટલે ચાંદીના દેખાડવાનું ને ચાંદી માટે તે સ્પેશિયલ વસ્તુ બનાવવી પડે છે ખરી. બાકી ઘરમાં કોઈ આવું નથી. હશે કાંઈ વાંધો નહીં. હો પણ ઈ તો પછી બનાવવું પડે. હું એક જ વસ્તુમાં ખેલ કરો, બીજા એક મદદ કરતો. બધામાં ગરમ છે તમને એવું લાગે છે મત કાંઈ. એકમાં જ કરો છો. મમ્મી કેટલી વસ્તુમાં કરો છો? તો ફ્રેન્ડ સાથે છે જમવામાં પૂરી, શાક, રીંગણા બટેટાનું શાક, લાપસી અને ફ્રાઈસ. અને અમારા ઘરે તમને ખ્યાલ જ છે કે ભાભી આવ્યા છે અને ફઈ ભાભી આવ્યા છે ગેસ્ટ તરીકે. અને આદુ રમે છે. આદુ, એ આદુ શું રમે તું? ઓકે, ચાલો હવે અમે જમી લઈએ.